વાત ભાવનગરની કરીએ કે જ્યાં ભાજપ બાદ કોંગ્રેસના કાર્યકરોનો પણ ઉધડો લીધો હતો। પ્રચાર માટે નીકળેલા કોંગ્રેસના કાર્યકરો ઉમેદવારો સામે આક્રોશ જોવા મળ્યો। ભાવનગરમાં સુવિધાઓના અભાવે અનેક સોસાયટીઓ દ્વારા મતદાનનો વિરોધ કરાયો છે। સ્વપ્નશિલ્પ સોસાયટીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી। પાયાની સુવિધાઓના અભાવે લોકો કરી રહ્યા છે ચૂંટણીનો બહિષ્કાર। ભાજપ કે કોંગ્રેસ કોઈને પણ મત આપવા માટે લોકો તૈયાર નથી। મહેરબાની કરીને અહીંયા કોઈએ આવવું નહીં તેવું સ્થાનિકોએ નિવેદન આપ્યું। અમને એવું લાગે છે કે અમે જંગલમાં રહીએ છીએ। તો ભાવનગરમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને માટે કપરા ચઢાણ હોય તેવી સ્થિતિ છે। અગાઉ પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવારોને લોકોએ આડે હાથ લીધા હતા અને હવે કોંગ્રેસનો પણ વારો પડી ગયો હતો। ત્યારે ભાવનગર મનપામાં ભાજપની 40 બેઠક છે જ્યારે કોંગ્રેસની 8 બેઠક છે। બંને પક્ષ આ બેઠકો વધારવા એડી ચોટીનું જોર લગાવી રહી છે, પરંતુ સ્થિતિ એવી છે કે મતદારોનો મિજાજ કળી શકાય તેમ જ નથી। વિવિધ સોસાયટીઓમાં ભાજપ અને કોંગ્રેસ બંનેનો વિરોધ જોવા મળી રહ્યો છે, તો કોંગ્રેસ તેના બહિષ્કાર માટે ભાજપને જવાબદાર ઠેરવી રહ્યું છે। ઠેર ઠેર અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સોસાયટીના લોકો ભાવનગરની જનતા ભગાડી રહી છે, તો ઉલટું એ પણ એવો પ્રયત્ન કરી રહ્યા છે કોંગ્રેસના લોકોને ભગાડે એમ, પણ એ પ્રયત્ન એમનો નિષ્ફળ રહેશે, કારણ કે 30 વર્ષથી અમે સત્તામાં નથી, તો અમારા પાસેથી શું કોઈને પ્રોબ્લેમ હોય। ખાસ કરીને ભાજપે ભાવનગરને ભાંગી નાખ્યું છે। લોકો હવે કંટાળી ગયા છે, આટલો બધો ટેક્સ વસૂલે છે છતાં ટેક્સનું વળતર લોકોને ન મળતું હોય, એટલે ઠેર ઠેર જગ્યાએ બનાવો બન્યા છે છેલ્લા 2-3 દિવસની અંદર પ્રચાર પ્રસારમાં। પોતે સત્તામાં ન હોય કશું કરી શકે તેમ નથી એમ કહીને કોંગ્રેસે હાથ ખંખેરી લીધા છે। બીજી તરફ કુંભારવાડામાં બહિષ્કાર બાદ ભાજપે સોસાયટીઓમાં બેઠકો કરી પરિસ્થિતિ થાળી પાડવા પ્રયત્ન કર્યો છે। ભાજપનો દાવો છે કે જનતાને તેનાથી જ કોઈ તકલીફ નથી, પરંતુ કોંગ્રેસ જ આ પ્રકારે બહિષ્કાર કરાવીને ખોટો માહોલ ઊભો કરે છે। બહિષ્કારની વાત હોય તો આવી 1-2 વોર્ડની અંદર નજરમાં આવી છે, પણ ત્યાં કોંગ્રેસ પ્રેરિત જે વસ્તી છે તેની અંદરથી આ થોડી ઘણી અમને માહિતી મળી છે। જે સંખ્યાઓ હતી તેની અંદર આ વિરોધ થયો છે, બાકી ત્યાં પણ કાલે રાતે પાછી મીટિંગ ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે, એટલે ત્યાં બહિષ્કાર નાગરિકોએ સ્વયંભૂ કીધું કે અમે કોઈ અહીંયા આગળ હતા નહીં, પણ બીજા લોકો આવીને આ બહિષ્કાર કર્યો।